શું થયું બેટા બોલ. માં મને અહીંયાથી લઈ જા ને પ્લીઝ. બુડા કેમ આવું બોલે છે? ક્યાં જવું છે? ઘરે આવું છે થોડા દિવસ? ના, ત્યાં તો નથી આવવું મારે. તો ક્યાં જવું છે? નરકમાં જવું છે. મને મારી નાખને માં. તો કેમ આવું બોલે છે? શું થયું? કઈ નહીં, બસ મારે નથી જીવવું હવે. મારી ભૂલ થઈ ગઈ કે મેં મારા પગનું ધ્યાન ન રાખ્યું. દુખતું હતું ત્યારે ઇગ્નોર કર્યું. ડોક્ટર પાસે પણ ન ગઈ. આ બધાથી મોટો શ્રાપ થઈ ગયો છે મારા માટે. બધી જગ્યાએ બસ હું જ મરી રહી છું. લાલજીને પૈસા જોઈએ છે અને ધર્મેશને અહંકાર. બુડા તું શું બોલી રહી છે? તારા પપ્પાને નામથી બોલાવે છે? પપ્પા કોને કહેવાય? દીકરીની આવી હાલત હોવા છતાં ન સમજીને પપ્પા કહેવાય? એમના લીધે કેટલું સાંભળવું પડે છે. એમની તો હિંમત નથી ધર્મેશને કઈ કહેવાની. મારી પર ચલાવવા આવી જાય છે. હવે સહન નથી થતું. પ્લીઝ માં, મને ઝેર આપી દે. કમાને ધક્કો મારીને મારામાં તાકાત નથી કે હું જાતે કૂદકો મારું. તું મારી હેલ્પ કર માં, પ્લીઝ તું મારી હેલ્પ કર. બુડા તું શાંત થઈ જા પ્લીઝ. આવું ના બોલ. હું કુમાર સાથે વાત કરું છું. તને જેમ ઠીક લાગે એમ કર, પણ મને આ નરકમાંથી બહાર કાઢ. પ્લીઝ માં, પ્લીઝ, તને હાથ જોડું છું. મને બહાર કાઢ આમાંથી પ્લીઝ. તારા પગે પડું છું. તું કે તું તને હાથ જોડું છું, તને નાક રગડું છું, પણ મને આમાંથી બહાર કાઢ માં, પ્લીઝ. તું આટલી નાની બાબતે આવું કહે છે? આ નાની બાબત નથી માં. આ રોજ હું હેરાન થાઉં છું. રોજ હું કરું છું અને વર્ષોથી કરતી આવી છું. હવે સહન નથી થતું મારાથી. આ કઈ એવી વાત નથી કે તારે ઘરમાંથી બહાર નીકળવું પડે. માં તું પણ નથી સમજી શકતી મને. કેમ? કેમ કે તું જે કહી રહી છે એ ખોટું છે. આમાં ખોટું શું છે? નથી તાકાત રહી હવે આ બધું સહન કરવાની. વર્ષોથી આ જ ચાલતું આવ્યું છે. પીસાઈને ભૂક્કો થઈ ગઈ છું. હવે તો બસ કરો યાર. બધા આવે અને પોતાનું જ ચલાવવાની કોશિશ કરે છે. સોની તો આમાં ક્યાંય છે જ નહીં. એની લાઈફ તો કઈ લાઈફ છે? હા એ વાત સાચી છે. તારી લાઈફ હવે તારી નથી. માં, તું કયા સિચ્યુએશનમાં હતી ને એ અમે જોયું છે. અને કુમારે તારી માટે કેટલું કર્યું છે એ પણ જોયું. આજે કેટલું કરે છે. તને બીજો જન્મ આપ્યો છે એમણે. આ સર્જરી કે એટલી ઈઝી નથી. મોતના મોઢામાંથી પાછી આવી છે તું. અને આ બધું જ કુમારના લીધે. મને એ નથી સમજાતું કે તું આટલી એહસાન ફરામોશ કેમ બની ગઈ છે? આટલી સ્વાર્થી થઈ ગઈ છે કે જે વ્યક્તિએ તારું ધ્યાન રાખ્યું, તારા માટે બધું જ કર્યું, અને એને તું છોડીને જવાની વાત કરે છે? માં પ્લીઝ, તું એમ કહેવા માંગે છે કે મેં કશું કર્યું જ નથી એમના માટે? તે જે કર્યું છે એ તારું કર્તવ્ય હતું. તારે કરવાનું જ હતું. એ સ્ત્રી ધર્મ છે. હરેક વાઈફ કરે છે. પણ બધા પુરુષો આવું ના રાખે. કુમારે ક્યારે તને અમારા પર થોપી નથી કે તમે તમારી છોકરીની જિમ્મેદારી ઉપાડો. એમણે એમની પૂરી જવાબદારી નિભાવી છે. પહેલા ઘરનું કામ કરાવે, પછી ઓફિસે કરે, અને પાછા આવીને તને સાચવે. આ કઈ ઈઝી છે? આ બધું તો મેં પણ કર્યું છે. તને જોબ તારા માટે કરવી હતી, ન કે કુમાર માટે. એમણે કદી તને જોર જબરદસ્તી નથી કરી. તને શું લાગે છે મને મજા આવતી હતી? પહેલા ઘરનું કામ કરો, પછી ઓફિસનું, ફરી ઘરે આવીને ફરી ઘરનું કરો. ત્યારે તો કામવાળા બેન પણ નતા રાખી શકતા. મેં પણ એમની સાથે એટલું જ સ્ટ્રગલ કર્યું છે. એ આપણી જિમ્મેદારી છે. એમાં કે તે એટલું મોટું કામ નથી કર્યું. એક વાત સાચી છે માં, આ દુનિયામાં કોઈ જ નથી જે મને સમજી શકે. શાયદ મારે એકલા જ જીવવાનું છે. હું જોઈ લઈશ મારી સાથે મારે શું કરવું છે. બેબી, શું થયું જાન? કેમ રડે છે? મને અહીંયાથી લઈ જા ને પ્લીઝ. હા હું આવું છું લેવા, પણ થયું શું એ તો કે.
મને અહીંયાથી લઈ જા, નહીં તો હું મારો જીવ કાઢી નાખીશ. બેબી તું શાંત થઈ જા પ્લીઝ, હું આવું છું લેવા. હા જાન, જલ્દી આવ. યસ જાન. હેલો. હા ભાઈ, મારે 5,000ની જરૂર છે. અરે એક અર્જન્ટ કામ આવી ગયું છે, તો થાય એવું છે. ઠીક છે, પણ જે હોય જલ્દી કહેજો હો મને. હેલો. હા ભાઈ, અરે એક કામ હતું. એકચ્યુઅલીમાં મારે થોડું અર્જન્ટ કામ છે, તો 5,000 જોઈએ છે. ઠીક છે, થોડું જલ્દી કરજો, મારે અર્જન્ટ છે. હા હા, થેન્ક યુ. હા ભાઈ. શું કરે છે? બસ ટિકિટ્સ બુક કરાવું છું. નહીં કરાવ. શું થયું જાન? આઈ એમ ઓકે નાઉ. મત આવ. અરે શું થયું પાછું? કંઈ નહીં, રિયાલિટીમાં આવી ગઈ બેબી. આ પોસિબલ નથી ને હમણાં. હું ભાગી નહીં શકું. તને ખબર છે ને હું કેવી છું. નહીં ભાગી શકું માપાને છોડીને. ઠીક છે જાન. તને ગુસ્સો નથી આવી રહ્યો મારા પર? કઈ વાતનો? હું તને કેટલું હેરાન કરું છું. ના, જરા હેરાન નથી કરતી. મને ખબર છે, હું બહુ હેરાન કરું છું તને. તને મારી પંચિંગ બેગ બનાવી દીધી છે મેં. ના બેટા, એવું નથી. મને નહીં કહીશ તો કોને કહીશ? હા, એ પણ છે. તારા સિવાય મને સંભાળે અને સમજે છે કોણ? તો પછી હું નહીં તો બીજા કોને કહીશ બેબી? આદિત્ય, આઈ એમ સોરી, વેરી વેરી સોરી. સોની, આવું ના બોલ પ્લીઝ. તો શું કહું યાર, મારી લાઈફના લીધે તું કેટલો હેરાન થઈશ. આઈ થિંક મારે આ ના કરવું જોઈએ. સોની, નોટ અગેન બેબી. ના આદિત્ય, સાચી વાત છે. હું શાયદ આ જ ડિઝર્વ કરું છું જે અહીંયાના લોકો કરે છે. સોની. યસ, આ મારા જ કર્મો છે. લાઈફ ટાઈમ મેં બધાને દુઃખ જ આપ્યું છે. પપ્પા હોય કે બીજા બધા મારાથી દુઃખી જ રહ્યા છે. મેં કોઈને ખુશી આપી જ નથી. અને બાકી રહ્યો તો તું. તને પણ દુઃખ જ આપું છું ને. હું તારી કોઈ વાતથી દુઃખી નથી બેબી. ખોટું નહીં બોલ બેબી, મને ખબર છે તારી સિચ્યુએશન શું છે. તો પણ તું અહીંયા આવવા રેડી છે મને લેવા, અને હું છું કે કઈ સમજવા જ રેડી નથી. જાન, હું સમજુ છું એટલે જ તું મને કહી શકે છે ને. ના, પણ હું સેલ્ફિશ બનતી જઈ રહી છું તારી સાથે. હું આવી જરાય નથી. પણ કોણે કીધું તું સેલ્ફિશ છે? હું પોતે જ કહું છું. મારી હરકતો જોઈ રહી છું. તારી કોઈ હરકત એવી નથી. તું બસ મને પોતાનો માને છે અને હકથી કહે છે. એ હકનો ખોટો ફાયદો ઉપાડી રહી છું ને હું. જરાય નહીં બેબી. તું મને ખોટું માથે ચડાવે છે. એક દિવસ આવશે જ્યારે તું બહુ રડીશ કે મેં કેમ સોનીને મારી લાઈફમાં આવવા દીધી. બધાને આજ સુધી દુઃખ જ આપ્યું છે, તને પણ એ જ આપવાની છું. એવું નહીં થશે. તું મને પ્રેમ કરે છે અને એવું તું ક્યારેય નહીં કરે. થશે આદિત્ય, જોઈ લેજે. અચ્છા, મને એમ કે આ આંખોમાં શું છે? શું છે? આદિત્ય કેમ દેખાય છે? કઈ પણ. અરે ના, સાચે જો આદિત્ય દેખાઈ રહ્યો છે. સંભાળીને, કોઈએ જોઈ લીધું ને તો ફસાઈ જઈશ તું. બેબી, કેમ આવું કરે છે? કેમ આટલો પ્રેમ કરે છે? કેમ તારા સાથે 1 મિનિટ વાત કરીને પણ મૂડ સારો થઈ જાય છે? હા યહી પ્યાર હૈ. क्या यही प्यार है? दिल तेरे बिन कहीं लगता नहीं. वक्त गुजरता नहीं. कैसे पड़ी तेरे प्यार में
खुद से लड़ी इस चाह में अब तेरे सिवा कुछ नहीं दिखता है तेरे बिना मन कहीं नहीं लगता है कभी ना छोड़ना हाथ मेरा कभी ना छोड़ना साथ मेरा क्योंकि जिंदगी में भरोसा मैंने तुझ पे है किया क्यों पास लगता है तू खास लगता है तेरे संग हर लम्हा થેન્ક યુ. શું થયું? તારા આપેલા ક્લાયન્ટ્સની ડીલ આજે ક્લોઝ થઈ ગઈ એન્ડ આઈ એમ સોરી. શાયદ હું ખોટો હતો તને લઈને. ઇટ્સ ઓકે એન્ડ યુ વેલકમ. શું બનાવે છે આજે? હજુ કંઈ વિચાર્યું નથી. તો પછી ના બનાવો, આપણે જઈએ મૂવી જોવા અને પછી બહાર જ જમશું. તમે પાર્ટી આપો છો? યસ. ઠીક છે, હું તૈયાર થઈ જાઉં.